ખબરોમાં આગળ વધીએ તો અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા લોકો સાથે છેતરપિંડી કરી જાણ બહાર દર્દીના એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકવામાં આવ્યાની ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે। દર્દીના પરિવારજનોનો આરોપ છે કે પીએમજેવાય યોજના હેઠળ પૈસા પાડવવા માટે તેમની જાણ બહાર ઓપરેશન કરવામાં આવ્યા હતા, જેના કારણે બે દર્દીના મોત નીપજ્યા છે। વિરોધ બાદ જવાબદાર તબીબો ઘટના સ્થળોથી ગાયબ થઈ જતા દર્દીઓ રઝળી પડ્યા હતા। તો જેથી સરકારી હોસ્પિટલના તબીબોની ટીમ દર્દીઓની સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલ પહોંચી। સોમવાર 11 નવેમ્બર રાત્રે આ ઘટના બનતા દર્દીઓના પરિવારોમાં રોષ ફાટ્યો હતો। દર્દીઓના પરિવારજનોએ હોબાળો કર્યો બાદથી જવાબદાર તબીબો તેમજ હોસ્પિટલના સત્તાધીશો ભૂગર્ભમાં જતા રહ્યા છે। હોસ્પિટલની બેદરકારીના કારણે બે મૃતક સિવાય જે 5 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી તે દર્દીઓ તબીબોની ગેરહાજરીના કારણે રઝળી પડ્યા હતા, જેથી સરકારી હોસ્પિટલમાંથી તબીબોની ટીમને ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે મોકલવામાં આવી છે। આ વિશે વધુ માહિતી આપતા પીએમજેવાય હેલ્થ મિશનના ડિરેક્ટર ડોક્ટર યુટી ગાંધીએ જણાવ્યું કે ખ્યાતિ હોસ્પિટલમાં જે પ્રકારે ડોક્ટરની બેદરકારીથી બે દર્દીઓના મોતના સમાચાર અમને મળતા જ અમારી તબીબોની ટીમ અમે ખ્યાતિ હોસ્પિટલ મોકલે છે, જેમાં યુએન મહેતા હોસ્પિટલમાંથી તબીબોની ટીમ ખ્યાતિ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની તપાસ કરશે। તપાસ દરમિયાન જે દર્દીઓ તબીબો વિના રઝળી રહ્યા છે તેમની સારવાર કરવામાં આવશે અને જે દર્દીઓની જરૂરી જણાશે તેમને યુએન મહેતા હોસ્પિટલમાં શિફ્ટ પણ કરવામાં આવશે। આ સિવાય અમારી કાર્ડિયોલોજીની ટીમ પણ ત્યાં પહોંચી છે, જે ખ્યાતિ હોસ્પિટલમાં જે દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી કરવામાં આવી છે તેમની તપાસ કરશે। આપણે કડીમાં ભાગ્યોદય છે, બીજા ડોક્ટરો છે, સારામાં સારી ઓછા ખર્ચની સારવાર છે, સરકારની આવડી મોટી હોસ્પિટલો છે। સીધા તમે બસમાં બેસી ગયા, બસમાં બેહાડી દેતા અમે બેહાડી દીધા સાહેબ ઘેર બેઠા પણ અમારે તકલીફ નથી, પણ આ તો ભગવાનની મહેરબાની તમે બચી બીજું બધું જે થવું રજા એ તો ડોક્ટરનો વિષય કુલ 19 દર્દીઓને હોસ્પિટલે બસ મોકલી અને એમની સારવાર કરવા માટે અહીંયા લાવ્યા હતા। અહીંયા જે રેકોર્ડ મને હોસ્પિટલ તરફથી આપવામાં આવ્યું છે એ 19 પૈકી 7 દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવેલી, તમામની એન્જિયોગ્રાફી કરવામાં આવેલી અને જે 7 દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી એ પૈકીના 2 દર્દીઓનું દુઃખદ અવસાન થયું છે। બાકીના જે દર્દી ભાઈ બહેનો છે, વડીલો બધા, એમને હું રૂબરૂ મળ્યો છું। લગભગ તમામની તબિયત અત્યારે સારી છે। બધાનું કહેવું એવું છે કે અમને અહીંયા એકદમ આવું સારવાર કરવામાં, ઓપરેશન કરવામાં આવશે એવો કોઈ ખ્યાલ નહોતો। અહીંયા તપાસ્યા પછી અમને એમ કહ્યું કે તમારે આ કરવું પડશે, એટલે અમે એના ફોર્મ ઉપર સહી વગેરે કરી છે। ઘણા દર્દીઓ તો એમના દીકરા દીકરી કે એમના માતા પિતાને પણ સાથે લાવ્યા નહોતા અને બધા સાદી સરળતાથી ફક્ત અહીંયા બતાવવા આવ્યા છે, ડૉક્ટરને સારવાર માટે આવ્યા છે એવી સમજથી આવ્યા હતા અને એમાંથી 2 વ્યક્તિઓનું દુઃખદ અવસાન થયું છે। બાકીનાની તબિયત અત્યારે સારી છે। સાહેબ, તમે કેટલી ગંભીર ઘટના માનો છો અને રાજ્ય સરકાર કેટલી ગંભીર છે? શું પગલાં લઈ શકાય? કાયદાની અંદર શું જોગવાઈઓ છે આવા પ્રકારના જ્યારે કૃત્યો થતા હોય સામાન્ય લોકો સાથે જે પ્રમાણે ઘટનાઓ થાય છે ત્યારે? રાજ્ય સરકાર વતી હું કંઈ નહીં કહી શકું, એ તો સંબંધિત અધિકારીઓ અહીંયા સવારે પણ આવી ચૂક્યા હતા। આપણા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, જે આ વિસ્તારના કોર્પોરેટર પણ છે, એમને પણ માહિતી મળી અમારા એક કોર્પોરેટર બહેન દ્વારા, એટલે સવાર 7 વાગ્યાથી જ અહીંયા દેવાંગભાઈ પહોંચી ગયેલા અને એમને પણ બધી કાર્યવાહી કરાવી, ડૉક્ટરોને સ્ટાફ સાથે વાત કરી, સગાવાલા સાથે વાત કરી
અને અત્યારે જે 2 વ્યક્તિઓના મૃતદેહ અહીંયા પડ્યા છે એમને હવે પોસ્ટમોર્ટમ માટે કે જે જરૂરિયાત હોય એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. બાકીના બધા દર્દીઓની તબિયત સારી છે એટલે તબક્કાવાર ડૉક્ટર એમને તપાસી અને રજા આપશે એવું મારું માનવું છે. સરકાર તરફથી આરોગ્ય વિભાગ તરફથી અલગથી તપાસ કરવામાં આવશે. દરેક જેની એન્જિયોગ્રાફી થઈ છે, એન્જિયોપ્લાસ્ટી થઈ છે, એ દરેકની ફાઇલ તૈયાર છે.